વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી ધ એરોસ બિલ્ડિંગમાં પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ થયું, જેને લઈને અક્ષય કુપાણી ઉંમર વર્ષ 28નું ધારદાર હથિયાર ઘટનાથી મારતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું. તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અક્ષય કુપાણીના મૃતદેહને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તેના પરિવારજનો પણ ગોત્રી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલો એવો છે કે અક્ષય નરેન્દ્રભાઈ કુરપાણી જે ભાયલી વિસ્તારમાં રહે છે અને સોસાયટીમાં પાર્કિંગ બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને 8:30 વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર સિંધે છે એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં લાવતા એમનું મરણ ગયેલ છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુમાં છે. આરોપીને અટક કરાવી હાલ ફરિયાદ લેવાનું પ્રોસિજર ચાલુ છે અને એ બાદ એને અટકની કાર્યવાહી કરવામાં આવનાર છે. ઓળખતા એવું કંઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી, પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા 1.5 માસથી ત્યાં રહેવા આવેલી હતી. એમના મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં ચેટ થયેલું અને એ બાબતે આ એકબીજાને મળતા પેલા સામેવાળાએ ફક્ત હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધેલ ને એ ટાઈપનો બનાવ બનેલ છે. હાલ ચાલુ છે, તપાસ ચાલુ છે. હજી ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે, એનું પીએમ કરાવવાની પણ આગળની કાર્યવાહી ચાલુમાં છે. ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 થી 3 વ્યક્તિઓ એ તપાસમાં ખુલશે તે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે. આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ આરોપી હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રિયા ટોકીઝ 4 રસ્તા ધ આરો ફ્લેટ છે, પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા ધ આરો ફ્લેટની નીચે જ 3rd ફ્લોર પર એક વ્યક્તિ રહે છે. નવો યુપીથી છે, મહિનો જ થયો છે હમણાં રહેવા આવ્યો છે. પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો, ભાઈને કંઈ બોલ્યો હતો પણ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડતો કાર્ય નથી અને આટલી બાબતમાં બી એને કીધું હતું કે ભાઈ આપ कैसे बोल रहे हो. ग्रुपમાં મેસેજ પણ કર્યો હતો કે તું जानता नहीं है, यूपी वाला वो कुछ भी कर दूंगा, ऐसा जैसा आप मैं मेरा प्रोसेस करूंगा, मुझे जानता नहीं है. एक्चुअली ભાઈએ ગાડી ત્યાં મૂકી હતી, એની ગાડી બહાર રોડ પર મૂકીને આવ્યો હોય. મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું એવું હતું કે તું મને એક વખત કહે તો કરી, યા તો કોને કહે, તું કસાઈને આગળ પાછળ કરી શકે છે, તું બહાર રોડ પર કેવી રીતે મૂકી શકે છે કોની ગાડી. તો ભાઈ આ બાબતથી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું ऐसा होता तो ग्रुप में बोलना तो चाहिए एक बार. તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે. હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું, કંઈ બોલ્યો નહીં, બોલાચાલી થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે. હમણાં મારા ભાઈની મૃત્યુ થઈ ગઈ છે ઘા મારીને. એની સાથે 2-3 જણ હજુ હતા. એ મને કહેતા મને ડાયરેક્ટ બોલ્યો કે 2-3 જણ હજુ છે એની સાથે હતા, એને પ્લાનિંગ કરી અને માર્યો છે. જે મર્ડર કર્યો માણસ કેટલા ટાઈમથી અહીંયા રહેવા આવ્યો? અમે 1.5 વર્ષ, એ હમણાં 1 જ મહિનો થયો છે અહીંયા રહેવા આવ્યો છે એવું છે. અને એ અમને નહીં ખબર શું કરે છે, કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ, આજુબાજુ અમે કોઈને ઓળખતા નહીં, કોની સાથે વાત પણ નથી કરતા. આજની તારીખમાં આખી ફ્લેટમાં અમે કોને નથી ઓળખતા. એ લોકો આટલા વર્ષ અમે ખાલી પ્રમુખ જે મેઇન છે એમની સાથે જ વાત કરે, બીજું એમ કોની સાથે ના હજુ સુધી અમારે તો એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો બી નહીં થતો. એટલી શાંત સોસાયટી છે, બહુ શાંત છે, એમાં કઈ ઝઘડો વગેરે કઈ થતો જ નહીં. શું કરતો હતો ને? મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસમાં જોબ કરતો હતો, IIITમાં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે. એ આજે રજા હતી તો બી આખો દિવસ રેપિડો માર્યો ને બપોરે ઘરે આવ્યો હતો. એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં બપોરે આવીને ડાયરેક્ટ સુઈ ગયો. મને ખબર નહીં અમારે કઈ બાબત થઈ હશે તો એવી રીતે. તો સાંજે કઈ ગયો હશે દીદીને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચડતો હતો, એટલામાં તો પેલો રેડી જ હતો અને અહીંયા ઘા મારી નાખ્યો એને. મારો એક જ ઘા માર્યો છે મોટો, જે અહીંયા આખું, અને ત્યાં જેનું મારા ભાઈનું એ થઈ ગયું. અને એની સાથે 2-3 જણ હતા. ધ આરો એપ્રિલ પ્રિયા ટોકીઝ 4 રસ્તા ત્યાં આગળ જાય છે. હા, અમે 3 બાજુ બાબત એ છે, સેવાસીમાં બી છે, કોતરીમાં બી લખાવ્યું છે, ભાયલી ગામમાં બી સેવા ત્યાં આગળ પણ ગયું છે. એટલે બધે બાજુ 3 પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા આવીને જોઈને પણ ગયા. હમણાં સુધી ત્યાં એનું બધું જ પડ્યું છે, ફોન વગેરે આખી સોસાયટીમાં કોઈને હાથ બી નહીં લાગે, બધું ત્યાં જ પડ્યું છે. કઈ સોસાયટી? ધ આરો એપ્રિલ. આપનું નામ? મારું નામ આકાશ ગુરપાણે છે અને મારા જે ભાઈએ મૃત્યુ પામ્યો છે અક્ષય ગુરપાણે છે.